હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો રક્ષાબંધનના તહેવાર ઉપર બધાની ઘરે મીઠાઈ બનતી જ હોય છે। તો આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર એકદમ મલાઈદાર અને દાણેદાર એવી મીઠાઈ બનાવીશું, જે મીઠાઈ આપણે પનીરમાંથી બનાવવાના છીએ। તો તેના માટે મેં 200 ગ્રામ પનીર લીધું છે। તેની સાથે મેં અડધો કપ ખાંડ લીધી છે અને 2 એલચી લીધી છે અને અડધો કપ મિલ્ક પાવડર લીધો, 2 ચમચી જેટલું કેસરવાળું દૂધ લીધું છે। આ પહેલેથી જ મેં ગરમ દૂધમાં કેસર પલાળી રાખેલું છે અને 3 ચમચી જેટલી સૂકા નાળિયેરનું છીણ લીધું છે અને ગાર્નિશિંગ માટે આ રીતે ડ્રાયફ્રૂટનો અધકચરો ભૂકો અને થોડીક ગુલાબની પાંદડી લીધી છે। સૌથી પહેલાં આપણે એક મિક્સરનું જાર લઈ લેશું અને તેમાં આપણે જે ખાંડ લીધી છે તેને આપણે પીસવાની છે અને ખાંડની પીસતી વખતે જ તેમાં આપણે આ એલચી આ રીતે નાખી દઈશું। જો તમારે આખી એલચી ન નાખવી હોય તો તમારી પાસે એલચીનો પાવડર હોય તો તે પણ નાખી શકો। હવે આ ખાંડને આપણે પીસી લઈશું। તો આપણે આ ખાંડ સરસ પીસાઈ ગઈ છે। આ ખાંડમાં એક પણ આખો દાણો નથી અને આપણી એલચી પણ આમાં સરસ પીસાઈ ગઈ છે। તો આ ખાંડને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। ખાંડ પીસાઈ ગઈ છે। હવે તે જ મિક્સરની જારમાં આપણે પનીરને પીસવાનું છે। તો પનીરને પીસતા પહેલાં તેમાં આપણે મિક્સરની જારમાં તળીએ આ 3 ચમચી જેટલું જે સૂકું ટોપરું લીધું છે તે નાખી દઈશું અને તેની સાથે જ આપણે બધું પનીર નાખી પછી એને આપણે પીસી લઈશું। આ રીતે થોડુંક સૂકું ટોપરું નાખશું તો આપણું પનીર એકદમ કોરું કોરું પીસાશે। પનીર પણ સરસ આ રીતે પીસાઈ ગયું છે। તો એકદમ સ્મૂથ એવું આપણું પનીર પીસાઈ ગયું છે। જો આ રીતે આપણે થોડુંક ટોપરું અંદર નાખીએ તો આ રીતે આપણું પનીર એકદમ કોરું કોરું રહે। હવે આને પણ આપણે જે પીસેલી ખાંડ છે તેની સાથે મિક્સ કરી દઈશું। તો આપણે ખાંડ અને પનીર એક બાઉલમાં લઈ લીધી છે, તેમાં જ આપણે જે મિલ્ક પાવડર લીધો છે તે નાખીશું। આ રીતે આપણે મીઠાઈ બનાવીશું તો આપણે દૂધ બાળવાની કે ગેસ પર કલાકો સુધી કામ કરવાની જરૂર નહીં પડે અને ખૂબ જ ઓછા સમયમાં આ મીઠાઈ આપણે આસાનીથી બનાવી શકીશું। હવે તેમાં જે આપણે કેસરવાળું ગરમ દૂધ રાખેલું છે તે નાખી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દઈશું। આ રીતે હળવા હાથે આપણે મિક્સ કરીશું એટલે એકદમ બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જશે અને એકદમ માવા જેવું ટેક્સચર આવી જશે। હવે બધી જ વસ્તુ મિક્સ કરી એટલે આપણું આ મિશ્રણ આવું તૈયાર થઈ ગયું છે। જો તમારું મિશ્રણ થોડુંક ઢીલું રહેતું હોય તો તેમાં તમારે મિલ્ક પાવડર કે નાળિયેરનું છીણ થોડુંક નાખી દેવાનું, તેથી આ રીતે પરફેક્ટ બની જાય। હવે આનો આપણે રોલ બનાવવાનો છે। રોલ બનાવવા માટે મેં એક બટર પેપર લઈ લીધું છે, તેના પર થોડુંક આપણે ઘી લગાવી દઈશું। આ રીતે બટર પેપર પર ઘી લગાવી દઈશું એટલે આપણો રોલ આસાનીથી વળી શકશે। આ બધું જ મિશ્રણ છે તેને આપણે બટર પેપર પર લઈ લઈશું। આ રીતે એને બધા જ મિશ્રણને આપણે બટર પેપર પર લઈ લઈશું અને પછી આપણા હાથ પર થોડું ઘી લગાવી દઈશું। આ રીતે ઘી લગાવી આમાંથી આપણે એક રોલ બનાવવાનો છે। તો આ રીતે આપણે જેવડી સાઈઝનો રોલ રાખવો હોય એ પ્રમાણે આપણે તો એકદમ સરસ એવો આપણો રોલ બની ગયો છે। તો આ રીતે એક સરસ આપણો રોલ બની ગયો છે। તેના પર હવે આપણે ગાર્નિશિંગ કરી લઈશું। તો તેના પર જે આપણે ડ્રાયફ્રૂટ કટિંગ કરીને રાખેલા છે તે આ રીતે નાખી દઈશું। તેની સાથે જે આપણે ગુલાબની પાંદડીને કટ કરીને રાખી છે તે પણ નાખી દઈશું। થોડુંક આપણે ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડી આ રીતે બટર પેપર પર નાખશું એટલે આપણે રોલને આમ ફેરવશું તો આખા રોલ ઉપર ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડી આવી જાય। તો હવે ધીમે ધીમે આપણે આ બટર પેપરને આ રીતે આના પર આ રીતે વાળી દઈશું। એકવાર વાળી અને આ રીતે આપણે એને થોડુંક પ્રેસ કરી દઈશું એટલે જે ડ્રાયફ્રૂટ ને પાંદડી છે તે બધી ચોંટી જાય। તેવી જ રીતે આ બાજુથી પણ તેને આપણે પ્રેસ કરી દઈશું। હવે હળવા હાથે આનો આપણે એકદમ સરસ રોલ બનાવીશું। રોલ વાળીએ ત્યારે આપણે ખોલીને જરાક જોઈ લેવાનું, એક પણ બાજુ જે ડ્રાયફ્રૂટ વગરનો ભાગ હોય તો ત્યાં પણ આપણે એને લગાવી દેવાનું। હવે હળવા હાથે તેને આ રીતે ફેરવી અને એક આ રોલને સરસ આપણે સેટ કરવા માટે મૂકવાનું છે। તો આ રીતે બટર પેપરમાં એને લપેટી લઈશું। તો આપણો સરસ જે રોલ વળી ગયો છે તેને આપણે સેટ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું। તો આને આપણે અડધી કલાક માટે ફ્રીજમાં રાખવાનો છે। તો આજે જે આપણે પનીર રસમલાઈ બનાવી છે તેને સેટ કરવા રાખેલી હતી તો તેને અડધો કલાક થઈ ગયો છે। તો હવે એ ફ્રીઝરમાં સરસ સેટ થઈ ગઈ છે। તો હવે ઉપરથી આપણે એનું બટર પેપર કાઢી લઈશું। તો એકદમ સરસ એવી આપણી મીઠાઈ બનીને સેટ થઈ ગઈ છે। હવે તેને આપણે એના પીસ કરી લઈશું।
હવે આપણે આમાંથી આપણે મનપસંદ આકારના પતલા પતલા આ રીતે પીસ કરી લઈશું. તો એકદમ સરસ એવા આપણા આ રીતે રોલ કટ થઈ જશે. તો આપણે બધા રસમલાઈના પીસને આપણે કટ લગાવી લીધા છે. તો એકદમ સરસ એવી આપણી આ મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર અને લાંબો સમય કુકિંગની પ્રોસેસ વગર આપણે એકદમ નવી અને એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. અને આ મીઠાઈ એટલી સોફ્ટ બને છે કે મોંમાં મૂકતા જ ઓગળી જાય છે. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ મીઠાઈ તમે ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરો અને તમારા મહેમાનોને સર્વ કરો. તો ઇન્સ્ટન્ટ એવી આપણી પનીર રસમલાઈ રેડી થઈ ગઈ છે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.